જામનગરના કાલાવડમાં પીજીવીસીએલના કર્મચારી પર હુમલાની ઘટના કે જેમાં કાલાવડના પીજીવીસીએલના કર્મચારી પર 3 શખ્સોએ હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। પ્રાપ્ત જાણકારી મુજબ કાલાવડ શહેરમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ સ્વીટ પાનની દુકાનનું વીજ બિલ બાકી હોવાથી પીજીવીસીએલના કર્મચારીઓ ત્યાં પૈસા લેવા માટે ગયા હતા। આ દરમિયાન કર્મચારીઓને દુકાનનું શટર બંધ કરવાને 3 શખ્સોએ સોડા બાટલીથી હુમલો કર્યો હતો। આ ઘટનામાં એક કર્મચારીને માથાના ભાગે કાચની બોટલથી હુમલો કરાયો છે ત્યારે અન્ય કર્મચારીઓને પણ મૂઠમાર મારવામાં આવ્યો છે। આ ઘટનામાં કર્મચારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક કાલાવડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે બાદ કર્મચારી રાહુલ ગોસ્વામીને માથાના અને આંખના ગંભીર ઇજાઓ પહોંચી તેઓને સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। બીજી તરફ બનાવની જાણ થતાં પીજીવીસીએલ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને આ સાથે કાલાવડ ટાઉન પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। અમે કાંઈ ડિસ્કનેક્શન કરવા ગયા હતા, જેનું લાઇટ બિલ બાકી હોય ને એનું લાઇટ બિલ ઉઘરાવવાનું, એને કહેવાનું ભરવાનું। તમે કઈ જગ્યાએ ગયા હતા અને કોણ કોણ ગયા હતા? હું અને મારા ભેગો મારા સાથીદાર હતો બચ્ચુ સોલંકી। અમે નગરપાલિકાની સામેની સાઈડ સાગર કોમ્પ્લેક્સની બાજુ એની દુકાનનું લાઇટ બિલ બાકી હતું, એટલે અમે ત્યાં ગયા કે ભાઈ તમારું લાઇટ બિલ બાકી છે। સવારે ગયા ત્યારે એમ કીધું કે અમે બપોર 12 વાગે લાઇટ બિલ ભરી દેશે, તો અમે 12 વાગ્યાના બદલે 5 વાગે એની દુકાને ગયા કે ભાઈ લાઇટ બિલ ભરાઈ ગયું, તો કે નથી ભરાણું લાઇટ બિલ મારું। એ ભાઈ એમ કીધું કે આજે ઓફિસ બંધ હોય એના હિસાબે, તો અમે એને એમ કીધું કે ભાઈ અમારી એજન્સી છે ત્યાં તમે લાઇટ બિલ ભરી દો, તો કે નહીં મારા ગૂગલ પેથી કે હું પેમેન્ટ કરી દઉં છું, તમે ત્યાં દુકાને રહ્યો। તો અમે એની દુકાને હતા ત્યાં, અને એ ભાઈ આવી અને કીધું કે અહીંયા આવો હોય કે ગૂગલ પે મને કયો કઈ રીતના કરવું, એમ કરીને દુકાનનો શટર બંધ કરીને સોડા બાટલીથી મીંડા મારવા। કેટલા જણા હતા? 3 જણ। 3 જણાએ હુમલો કર્યો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।